ભાઈ, આપને રાતવાસો અમરસિંહ ભાઈની હવેલીએ કર્યો હોત તો સારું થાત. લૂંટારુઓથી બીએ છે? ફિકર નહીં કર. તારા ભાઈના બાવડામાં એટલી તાકાત છે કે લૂંટારુઓને ભરી પીએ. યા ઘેરી લ્યો. જો જીવ વાલો હોય તો ચૂપચાપ બધા ઘરેણા અમારા હવાલે કરી દો. વાહ ભીમા વાહ. કોણ છે તું? તારા જેવા લૂંટારાનો કાળ પારસ. હરામખોર છટકી ગયો. આભાર દોસ્ત. અણીને ટાણે તે મારી મદદ કરી. નહીં દોસ્ત, એ તો મારી ફરજ હતી. વાહ, સૂર અને શૂર બંને હાથમાં રાખે છે. સુર દિલને બહેલાવવા માટે અને શૂર આવા હરામખોરોને સીધા કરવા માટે. શું નામ છે તારું? પારસ. અહીં રાણાગઢમાં જ રહું છું. રાણાગઢમાં? હા. અહીં તો મારા દોસ્ત અમરસિંહની પણ હવેલી છે, જે ઘણા વખતથી ખાલી છે. ભલે દોસ્ત, જરૂર પડે કુંવરસિંહને યાદ કરજે. ભલે. શું વાત કરે છે? એ પપુડી વગાડનાર પારસને પરોણોનો ઘા કરતા આવડી ગયું. અરે શેઠ વખત હવે એની હું બધી આવડત ભૂલાવી દઈશ. પણ અત્યારે આ સામે પડ્યું છે એનું જટ વેચાણ કરો એટલે પૈસા હાથ આવે. અંજીભાના પાના કેદુની વાટ જોવે છે. હા ભાઈ હા, પૈસો છે તો બધું છે. ના શેઠ, હું છું તો આ પૈસો છે. તોય પૈસો તો છે જ ને. આવી નજીવી વાત કેમ સમજતો નથી? અજબસિંહ, આ ભેસી ફોજદારને જ્યાં સુધી હિસ્સો અને હપ્તો મળતો રહે છે ત્યાં સુધી પૈસાદારનો પૈસો અને ગુનેગારનો ગુનો સચવાઈ રહે છે. સત્તા પાસે શાણ પણ નહીં સારું. અરે તમારી સત્તા આગળ ખત્તા ન ખાવી પડે એટલે તો હું તમને વખતસર હપ્તા દેતો રહું છું અને દલીચંદ શેઠને દલ્લો. હા ભાઈ હા, પૈસો છે તો બધું છે. હા. પણ તને ક્યાં દલાની ખોટ છે? તારી બેન લીલાવતી આખી હવેલીની ધણિયાણી છે. હવેલીની ખરી ધણિયાણી તો હવે આવી રહી છે. પછી આપણે બધા હાથ ઘસતા રહી જશું. અરે તો એમાં ખોટું શું છે લીલાવતી? આખરે હવેલી તો મારી બેનની જ છે ને. હા,
આ તો અકસ્માત થવાથી બનેવી સ્વર્ગે ગયા એટલે બેનનું મન આ હવેલીમાંથી ઉઠી ગયું અને અમારી માને ત્યાં જઈને રહ્યા અને આપણને આ હવેલીની દેખરેખ સોંપતા ગયા. તમને માત્ર દેખરેખ જ સોંપતા ગયા, પણ પૈસાનો હિસાબ કિતાબ અને કારભાર એમનો વફાદાર નોકર પેલો રામજી રાખે છે. તમે તમારી બેનને ભોળી અને દુખી માનો છો, પણ એ તો બધા પાઠ ભરી શકે એવી ઉસ્તાદ છે, ઉસ્તાદ. લીલાવતી, બસ હવે. હાથ જોડીને વિનંતી કરું છું કે તારું મોઢું બંધ કર અને મારા હૈયામાં ઉમટેલી ખુશીનું મોઢું કાળું ન કર. ભાઈ, બહેન આવી ગયા તમે. પાય લાગણ બહેન. પાય લાગણ બા સાહેબ. ભાણી તો કેટલી મોટી થઈ ગઈ છે જો. અરે મામા, હા? તમારા વાળ થોડા થોડા સફેદ થઈ ગયા ને મામીના તો કેટલા બધા થઈ ગયા. તો પછી હું મોટી ન થાઉં? થાય થાય. ચાલો ચાલો. બેસો તો ખરા. હા, લાવો માં. બેસો. સારું થયું બા સાહેબ તમે વેલા આવી ગયા. તમારા ભાઈ તો તમારી વાટ જોઈને અડધા અડધા થઈ ગયા હતા. અને બહેન, બા સાહેબ અકસ્માત પછી લાકડીના ટેકે હરતા ફરતા થાય એ માટે તે પણ કેટલી માનતાઓ માની હતી. કોણ? આ મારો ભાઈ અજબસિંહ નમસ્તે બા સાહેબ. અને આ એમની દીકરી પદ્માવતી. નમસ્તે બા સાહેબ. પ્રણામ. બંને ઓળખ્યો? હા રામજી, આ તો ઠીક છે માત્ર પગે લગડી થઈ છું, બાકી આંખે આંધળી થઈ હોત ને તો પણ તને અવાજથી ઓળખી કાઢત. આ હવેલી ઈંટોથી નહીં તારી વફાદારીથી ટકી રહી છે. એ તો આપની મોટાઈ છે બા સાહેબ. મારા રોયા, બંધ કર તારી વાસળી. તને શું કામ મોકલેલો? ક્યાં છે દૂધ? ભાભી, ભાભી, કૂતરા પી ગયા. નફટ, મને ખબર હતી કે આ વાસળી તારા હાથમાં આવે એટલે દૂધની તાસળી તું રેડી જ મૂકવાનો. ને આ શું? આ શું? આ ફૂમતું કોનું છે? કઈ નખરાણીને પાસે બેસાડીને આ વાસળી સંભળાવતા તો બોલ. ભાભી, અહીંયા કોઈ નથી આવ્યું અને આ ફૂમતું પણ અહીંયા ક્યાંથી આવ્યું તે પણ મને ખબર નથી. તે પણ મને ખબર નથી. તો શું ફૂમતું હવામાં ઉડતું ઉડતું અહીંયા આવ્યું? હવે ભાભી આગળ જુઠ્ઠું બોલવા માંડ્યો. ના ભાભી, હું દુનિયા સાથે બનાવટ કરી શકું પણ તારી સાથે નહીં. હું તારા સમ ખાઈને કહું છું ચૂપ રે ભાભી. જુઠ્ઠા. તારે મારા સમ ખાવા નહીં, મને ભાભી કેવી નહીં, ઘરે આવવું નહીં અને જમવું નહીં. જમજે તારી આ નખરાળીને ત્યાં. પણ આ નખરાળી છે કોણ? તારું પ્રાણું લઈ લઈને તો હવે હું થાકી ગઈ, સમજો? હાથ ના જમાડતી.
ઘરમાં પણ ના આવવા દેતી. હું જુઠ્ઠું બોલું છું. મને ખબર નથી આ ફૂમતું ક્યાંથી આવ્યું. હા આહા, ખીર બહુ સરસ બની છે ને મેથી કેળાના ભજીયા પણ. તું એ ભેળી જમવા બેસી જા ને. મારે નથી જમવું. મને ભૂખ નથી. બાપુ માને ભૂખ તો ઘણી લાગી છે, પણ કાકા હજી. અરે, પારસ ક્યાં છે? મેં જેને ગુસ્સામાં આવીને ઘરે આવવાની અને જમવાની ના પાડી છે. એમ તો પછી તું જમી લે. તમને શું? તમારે ગટગટાવો ને ખીર. નાનો ભાઈ ભૂખ્યો હોય એની તમને શી પડી છે? અમરો બેટા, જા તો કાકા ક્યાંક આટલામાં હોય તો તપાસ કરતો. એને જમાડ્યા વગર મારે ગળે કોળીઓ નહીં ઉતરે. જા તો બેટા, તપાસ કરતો જા. સારું માં. અરે, ત્યાં જેને આવવાની ના પાડી છે ને તું જેનું ઉપરાણું લે છે. હું જો એનું ઉપરાણું ન લઉં ને તો તમે તો બધા એને પીખી નાખો. હા, સારું સારું. માં, કાકા તો બહાર ફળિયામાં બેઠા છે, ઘરમાં આવવાની ના પાડે છે. ના પાડે છે? જોઉં છું કેમ નથી આવતું. અરે અમળું, તું તારે જમી લે, એ જેને મનાવી લેશે. આવ. કેમ અલ્યા, ઘરમાં નથી આવતું? હા, મોટો લાટ સાહેબ થઈ ગયો છે કે તને બોલાવવા આવવું પડે? હવે તો કશા માટે મારે છે? તે જ ઘરમાં પગ મૂકવાની ના પાડી હતી. તું તો ભાઈ ભારે હટી લો. કેમ, ભૂખ નથી લાગી? લે હાલ, મેં તને ભાવતી ખીર અને મેથી કેળાના ભજીયા બનાવ્યા છે. લે હાલ. લે, આટલી મેથી તો મારી, ઉપરથી મેથી કેળાના ભજીયા ખવડાવવા છે. જા, હું નહીં આવું. તો પછી પાદરમાં જઈને બેસવું તું ને? અહીં ફળિયામાં શું કામ આવ્યો? તે પાદરે જડે તો ઘણી વાર બેઠો, પણ પાછી તું જ હાફડી ફાફડી થઈને મને ગોતવા આખું ગામ ફરી વળે ને મોડી રાત સુધી મારે જ તારા પગ દાબવા પડે છે. મારા રોયા, ભાભીના થાકેલા પગ દાબતા જોર પડે છે. જો તું નહીં જમે તો હું એ નહીં જમું. તું નથી જમી? હું તો ભૂખ્યો રહી શકું એમ છું, પણ ભાભી, તને હું ભૂખી નહીં જોઈ શકું. હાલ જમી લઈએ. હાલ. આજે પાણી ભરી લઈએ, ઘણું મોડું થઈ ગયું. કેમ? હા, ઘરના પણ ઘણા. એ, ઊભી રહો. આજે હું કોઈને પાણી નહીં ભરવા દઉં. કેમ? તમારામાંથી આ ફમતું કોનું છે? તારું છે? ના. તારું? ના. હવે સામે હું જોઈ રહી છે, બોલ. તારું છે? ના રે. તારું છે? ના, અમારામાંથી કોઈનું નથી. આ ફમતું જેનું હોય તેનું, એનું નામ ઠામ ઠેકાણું મેળવીને આજે સાંજ સુધીમાં મારી સામે હાજર કરો, નહીં તો તું શું કરી લઈશ? નહીં તો શું કરી લઈશ? એમ શું કરી લઈશ? આ છોડીઓને ખબર નથી હું શું કરી લઈશ. હું શું કરી લઈશ? હા. હા, શું કરી લઈશ? ખબર નથી હું શું કરીશ? ના. કોઈ ડરતા નથી. ના. વેવલ્યુ ખોટા
आपकी डरेगी अलियो उभी રહ્યા એ એક ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શું બીવડાવતો ફરે છે? આ ફૂમતું મારું છે. તો મારી મુરલીની ધૂન જેવો મીઠો આલાપ તે જ છેડે તો હા, કેમ? સંગીતકાર તારા એકલાનો ઈજારો છે? શું ટકા ટકા જોઈ રહ્યો છે? જોઈ રહ્યો છું કે આ નાનકડા એવા ગામમાં સ્વર્ગની પદમણીના પગલા ક્યાંથી થયા? મારું નામ પદમણી નહીં, પદ્માવતી છે. પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો. અને આપણે પારસ. હવે જાજી વાત મેલીને મને મારું ફૂમતું દઈ દે. આહા, આમ ધાક ધમકીથી માંગશો તો કઈ નહીં મળે, પણ જરા પ્રેમથી સરસ રીતે માંગો તો બધું મળે. એમ? હા. હે રામજી. દલીચંદ શેઠ, આવો બેસો બેસો. હું બેસવા નથી આવ્યો, મારા પૈસાને વ્યાજ વસૂલ કરવા આવ્યો છું. હિસાબ ચૂકતે કર એટલે પડું રસ્તે. શેઠ, આટલા દી ખમી ગયા તો થોડા દી વધુ ખમી જાઓ. હું સામેથી આવીને પૈસા આપી જઈશ. એમ? હવે આવા વાયદા કરતા કરતા 8 વર્ષ થઈ ગયા. અરે 3 મહિનાનું તો વ્યાજ બાકી છે. મારે હમણાં જોઈએ. શેઠ, મારા અમરુના સોગંદ, અત્યારે ઘરમાં પૈસાની સગવડ નથી. હવે સગવડ વાળી અમરુના જન્મ વખતે તો પૈસા વ્યાજે લીધા હતા ને પાછા આપવાની તેવડ નથી તો છોકરા જણવાની જરૂર શું હતી? દલીચંદ શેઠ, બસ કરો, જીભ પર જરા કાબુ રાખો. હવે કાબુ વાળી, આ સાંભળીને તારા કાનમાં કીડા પડતા હોય તો પૈસા કાઢ. આ શું કરે છે? બે આબરૂ થવું એના કરતા બંગડી આપી દેવી સારી. લો શેઠ, આ બંગડી. તો પેલા જ આપી દેવી હતી ને એટલી જીભા જોડી ન થાત. હરામખોર, છોડી દે આ બંગડીઓ. પારસ, રેવા દે પારસ. ભાભી, મારી નજર સામે આ વ્યાજ ખાવ તારી ચૂડીઓ લઈ જાય એ હું નહીં સાચી લઉં. પારસ, પારસ, છોડી દે પારસ. પારસ, ના, છોડી દે. મોટા ભાઈ, આને કોઈ પણ સંજોગોમાં બંગડીઓ નહીં લઈ જવા દઉં. છોડી દે, તને મારા સમ છે. સમ દીધા. હાલ. ભાભી, આજે તો તારા સમને ખાતર જવા દઉં છું, પણ વખત આવ્યા નીચ પાસેથી આ બંગડીઓ મેળવીને ચંપીશ. હાલી ચાલીને કમાતા શીખ ને, તેદી તારી ભાભીની બંગડીઓ છોડાવવા આવજે. રામજી ભાઈ, આના ઉપર કાબુ રાખો, નહીં તો આખા ગામમાં તમારું નાક કપાવશે. દીકરી, આજના દિવસે મારા જીવનમાં બની ગયેલો એક ગોઝારો અકસ્માત હજી મારી આંખ સામે તરવરે છે. આજથી 15 વર્ષ પહેલા હું ને તારા બાપુ તને ને તારી જોડકી બહેન ચંદ્રાવતીને લઈને બગીમાં બેસી કુળદેવીના દર્શને જઈ રહ્યા હતા. તું મારા ખોળામાં હતી અને ચંદ્રાવતી તારા બાપુના ખોળામાં. પણ કોને ખબર હતી કે મુસાફરીની મોજ થોડી જ ઘડીઓ માટે હતી. અચાનક બગીને અકસ્માત થયો. તારા બાપુ અને ચંદ્રાવતી બોરિયા ઘાટની ઊંડી ખીણમાં ફેંકાઈ ગયા અને હું અકસ્માતમાં પાંગળી બની ગઈ. માં, આ વાત હું જાણું છું.
પણ એ વાતને વારંવાર યાદ કરીને તું આંસુડા પાડે છે એ હું નથી જોઈ શકતી. માં, કહેવાય છે કે જેના શરીરે લાખો હોય એ ઘણું નસીબદાર હોય છે. મારી બહેનને ડાબે ખભે લાખો હતું ને, તોય એ સ્વર્ગની વાટે ચાલી ગઈ ને હું એકલી અતુલી થઈ ગઈ. હા બેટા, આજે જો એ જીવતી હોત તો સરખી ઉંમરની સૈયર બની તારી સાથે કિલ્લોલ કરતી હોત. લખાજી, માં જાત્રાથી પાછા ફરે એટલે આ વાત કરી. બચાવ! બાપુ, બાપુ, મને ઝટ સંતાડી દે. ઓલે બદમાશો મારી પાછળ પડ્યા છે. હા, બાપુ! કોણ છે તું? હું જે હોઉં એ, પણ અટાણે તું મને દીકરી ગણીને સંતાડી દે. દીકરી? લખાજી, કોણ છે આ? કુંવર સાહેબ, હું એને નથી ઓળખતો. સાહેબ, સાહેબ, તું મને બચાવી લે ઓલા બદમાશોથી. મને સંતાડી દે. ભલે, તું અંદર જા, હું એમને જોઉં છું. કેમ, શું થયું? કોને શોધો છો? કુંવર સાહેબ, આ હવેલીમાં એક છોકરી ચોરી કરીને ઘૂસી છે. ચોરી? છેડતી કરવા પાછળ પડ્યા છો અને ચોરીનો આળ મૂકીને નિર્દોષ બોલો છો? ચલો ભાગો અહીંથી. એ છોકરી, પેલા બદમાશો ચાલ્યા ગયા. તારી મહેરબાની સાહેબ. તે ચોરી કરી હતી? અમથા ચોરનો દીકરો. એ સાહેબ, મારા મોઢા સામે તો જો. હું ચોરી કરું એવી લાગુ છું. હું ચોરી કરું એવી લાગુ છું. હા? ના ના, ક્યારે છે તું? હું તો ધારું ત્યાં રહું સાહેબ. હમ? રેતીની પથારી, માથે તારલાથી ઝગમગતો આપ. વંઢારણ છો સાહેબ. ઝૂલણ, ઝૂલણ મારું નામ. પણ અત્યારે તારો પડાવ ક્યાં છે? વખત મળે તો આવજે સાહેબ. હમ? દક્ષિણ દિશામાં મારો પડાવ છે. હમ? દક્ષિણ. હા. સાહેબ, હા. જરા જવા દે તો. હમ. હા? ચોરી કરી ગઈ? હા, તો ધર્મ કરતા ધાર પડી. પણ વાંધો નહીં ચૂલણ, હવે તું જોજે મારી કરામત. જોધપુરની છે કહી દઉં. આ રંગની બાટલી ડોશી લગાડ તું તારે. અરે આવો ભાઈ આવો, દાદા દાદીઓ, મામા મામીઓ આકડું. અરે તારું ગાજુ નથી હાલ તો થા. અરે આવ કાકા, કાકા આવ આવ આવ. ન્યા નહીં. આય બેસ બેસ, આય બેસ. કાકો છો એટલે વાંધો નહીં હો. એક કાકા, પૂરતા પૈસા ગાંઠે બાંધીને આવ્યો હો તો વાત કરજે હો. આ ઝૂલણ કોઈ હારે ભાવમાં બાંધછોડ કરતી નથી. હવે મારી પાસે છે દોકડા. તોટ હે? હાલતી ન થા. હે? અરે દોકડામાં તારા આદાની છીંકણી ન આવે. લે 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 જો, તે કે તારા બાપે આવી છે જોઈ છે જિંદગીમાં. બાપની ખબર નથી, પણ મેં તો નથી જોઈ આવી ચીજ જિંદગીમાં. ડોહા, ક્યાં ખોવાઈ ગયો? હું આ ચીજની વાત કરું છું. નજર સરખી રાખ, નહીં તો એક થપાટે તારો મોતિયો ઉતારી નાખીશ. હે? હા, હું કિંમત છે આની. પૂરા 100 દોકડા થાશે. ઓ, દોકડા? તા
આ લેવા તારી બને કેટલી મહેનત કરવી પડે છે ખબર છે? ખબર છે દૂર દેશાવર જવું પડે. હા, પણ આવી ચીજ તો અહીં નજીકમાં મળી જાય. નજીકમાં તો આવી ચીજ ન મળે. પણ મારે તો આવી બેચોડ જોઈતી હતી. બે જોડ તો લાવ સુથીના 10 ડોકડા ને કાલે સાંજે આય આવીને લઈ જજે હો કાકા. હા કાલે સાંજે? હા પણ આની બીજી છોડ લેવા તો તારે દૂર દેશાવર જવું પડશે, નહીતર કોઈ મોટા માણસની હવેલીમાંથી લાવવી પડશે. નહીં તું શું સમજે છે કે હું ચોરી કરીને લાવું છું? ના ના, તને તો એમ કહેવાતું હશે. તો ઠીક, હવે જા જે માથાકૂટ કર્યા વગર ઢોકળા ઢેલા કર. તો હા, લે. અરે મુઆ, તું આઈ ક્યાંથી આવ્યો? ડફોળ, થા ઉભો થા, થા ઉભો થા. આ લે છે ઉભો. બોલ હવે હું છે. તારે કાન છે કે કોડિયા? હા? મેં તને કાલે મારી બજારમાં આવવાનું કીધું તું, આય નહીં. પણ મારે કુંવર સાહેબ ને મળવું છે. કુંવર સાહેબ તારા જેવો નવરો નથી કે તને આય અટાણે મળે. જા હાલતી નો થા, થા હાલતી નો થા. અરે પણ મારે કુંવર સાહેબ ને મળવું છે. અરે અટાણે હું તને એને મળવા નહીં દઉં. મળવા હું કામ નહીં દે? એવો તો કયો હક છે તારો એના ઉપર? હા, અરે હક તો એવો છે કે હું ડુગડુગી વગાડું તો કુંવર વાંદરો બનીને નાચે. મોહબ્બત છે મોહબ્બત, મામલો પાક્કો છે. હા, હવેલીનો કુંવર અરે મોહબ્બત કરે તારી. અરે હવે હાલતી થા, હાલતી. અરે મોઆ, આવા તો કેટલાય કુંવર મારી પાછળ પૂંછડી પટપટાવતા ફરે છે. સમજો ડફોળ. એમ? હા, તો પછી મારી એ પૂંછડી પટપટાવી દે ને. બાપ રે, ના, કિરણ, હવે તારે ક્યાંય ભાગવાની જરૂર નથી. ચોરી કરતા કરતા તે મારું દિલ પણ ચોરી લીધું છે. તો સાહેબ મેં બહુ મોટો હાથ મારી લીધો છે ને. રામાપીર, સાહેબ તું તો સાવ ખેલો થઈ ગયો લાગે છે. એ ચૂલણ! એ સાહેબ હા? જરા આંખ મીચી જાતો. કેમ? મીચી જાને કહું છું, કામ છે. પછી તું છટકી તો નહીં જાને? હવે જાજો લવારો કરમાં એવું પટકું ભરીશ કે તને તારી 7 પેઢી યાદ આવી જશે. ઓહ, તો લે અમીજી આખો. જોજે જરાય ખોલી તો તને રામાપીરના સોગન છે. ઠીક છે, ઠીક છે. હવે તારે જે કરવું હોય તે જલ્દી કર ને. તે આ શું કર્યું? સાહેબ જે કાઈ કર્યું એ તારી દેખતા કરતા આજ આવતી હતી. મને બધા કામ ચોરી છુપીથી કરવામાં મજા આવે છે સાહેબ. અરે પણ કોઈની સાથે નહીં ને મારી સાથે આવું તોફાન કરવાનું કઈ કારણ? હવે કારણ તો તને ખબર છે સાહેબ. ના હો, હું કઈ નથી જાણતો. તું જ કે ને. સાહેબા, હા સાહેબા, હા સાહેબા, પણ આગળ શું? સાહેબા, તું મને બહુ ભાલો લાગે છે. રાણીમા, પધારો રાણીમા. લે આ પૈસા. પૈસા શેને માટે? તારો ચોરીનો ધંધો છોડાવવા માટે. ચોરી? શેની ચોરી? કુંવરના કાળજાની ચોરી. એ કાળજું હું પાછું લેવા આવી છું. રાણીમા, કુંવરના કાળજાની મોટી ચોરી કર્યા પછી આવી નાની મોટી ચોરી કરવાનું કામ મેં છોડી દીધું છે. ને જો આ માટી એક વંઝારાને મન, તમારી આખી દૌલતની કિંમત
આ મુઠ્ઠીભર માટી જેટલી પણ નથી. તારી આ બધી શેખી ભૂલાવાની તાકાત મારામાં છે. એટલું ન ભૂલતી કે તું આ મારી જમીન પર ઊભી છે અને હું ધારું તો તારો આ પડાવ ઉઠાવીને ક્યાંનો ક્યાં ફેંકાવી દઈ શકું એમ છું. અરે આવા લવારા તો મેં ગામે ગામ સાંભળ્યા છે. અમે વણઝારા અમારા મનમાં આવે ત્યારે પડાવ બદલીએ, પણ જે દી એક જગ્યાએ ઠરીઠામ થવાનું મન થાય ને ત્યારે તમારું આ નાનકડું રજવાડો તો શું, અરે દિલ્હીના બાદશાહની પણ તાકાત નથી કે અમને ઉખેડી શકે. તો જોઈ લે મારી તાકાત. ઘેરી લો પડાવને. જલ્દી વિચાર કરીને કહી દે, નહીં તો તારા કબીલાની રાખના ઢગલા નીચે તારી આ આંધળી પ્રીતને દાટી દેતા મને જરાય વાર નહીં લાગે. ના ના રાણીમણા, નહીં. એવો ગજબ ન કરતા. આ તો છોરું છે, હું એને સમજાવી લઈશ. તું વચ્ચે નહીં આવ. બોલ છોકરી, તું શું ચાહે છે? અમે પડાવ નહીં ઉઠાવીએ રાણીમાં. તો સળગાવી દો આ પડાવને. રહેવા દે બેટા, રહેવા દે. અરે આ કબીલાના સુખ માટે મેં મારું લોહી રેડ્યું છે, અને તું મારી જ દીકરી થઈને એ કબીલાની રાખ ઉપર તારી પ્રીતનો ભાગ ઉગાડીશ? તારી વાત સાચી છે બાપુ, મને માફ કરી દે. હું પ્રીતમાં ભાન ભૂલી બેઠી હતી. જાઉં છું રાણીમાં. તમારો કુંવર ભલે હવેલીમાં રહે, પણ એનું કાળજો હું ભેળી લેતી જાઉં છું. ચાલ બાપુ ચાલ. ઝૂલણ આવું કરે એ વાતમાં હું તૈયાર નથી. હા દીકરા, હું તારા માટે એના હાથની માગણી કરવા ગઈ હતી, પણ એના બાપે મારું હળહળતું અપમાન કર્યું અને હું ગાળો ખાઈને પાછી ફરી. એવું ન બને ને માં. ઝૂલણ કઈ ન બોલી. અરે એ તો એના બાપ કરતા ભૂંડી નીકળી. એણે કહ્યું કે આ મણઝારા માટે પ્રેમ માત્ર એક રમત હોય છે, અને એટલું પણ કહ્યું કે અમે પડાવની સાથે પ્રેમ પણ બદલતા રહીએ છીએ. એ ગમે તે હોય માં, પણ હું એકવાર ઝૂલણને મળ્યા પછી જ આ વાત માનીશ. અરે વાહ ભાઈ, તું એવી વાત લઈને આવ્યો છે કે તારું ને મારું આખું જીવન સુખ સાહેબીમાં વીતે. અરે ભાઈ બહેનની વારે ન આવે તો બીજું કોણ આવે? તું એકવાર પદ્માવતી સાથે મારા લગ્ન કરાવી આપ, પછી આ હવેલી, જર ઝવેરાત અને જાગીર બધું આપણા કાબુમાં. તારી વાત સાચી છે ભાઈ. હું સારો મોકો જોઈને બા સાહેબના કાને વાત નાખી દઈશ. પારસ, મારા હૈયાના વનરાવનમાં હવે રાત દહાડે તારી વાંસળીના મીઠા સૂર વાગ્યા જ કરે છે. તું જ મારા મનનો મોહન છે. ભગવતી, તારું આ ફોમતું પણ મને ઝટ ફેરા ફરી લેવા કહે છે, પણ તું ક્યાં એક હવેલીની રાજકુંવરી અને હું હવેલીના ચાકરનો નાનો ભાઈ. આવું બોલીને આપની સાચી પ્રીતનું અપમાન ન કર પારસ. હું પ્રીતનું અપમાન નથી કરતો પદ્માવતી, પણ અમીરી અને ગરીબીના અંધારાથી અંજાયેલો સમાજ મારી મુરલી અને તારા ફોમતાને એન ઘેન નહીં રમવા દે. પ્રીતની નદીમાં જ્યારે પૂર આવે છે પારસ, ત્યારે ગરીબી ને અમીરીના કાંઠાઓને તોડી નાખે છે. પદ્માવતી, હા પારસ, મારી પદ્માવતી. પાડી નાખીશ મને દીકરા. આજે હું બહુ ખુશ છું. હા દીકરી, અહીં આવ્યા પછી તું બહુ ખુશ રહે છે નહીં? તો એ ખુશીમાં એક ખુશ ખબર આપીને હું વધારો કરવા માંગુ છું. કઈ ખુશ ખબર માં? લીલાવતીએ મારા જીવનની એક મોટી ચિંતા દૂર કરી દીધી છે. તું ને હું એનો ઉપકાર કરી નહીં ભૂલી શકીએ દીકરી. અરે મામી, કહી દો ને માને કે છટ કહી દે. મને આમ તડપાવે છે શા માટે? કહી દો ને બા સાહેબ, અમે અજબસિંહ સાથે તારી સગાઈ નક્કી કરી છે. માં, આ તે શું કર્યું? તારે મને પૂછવું તો હતું. અરે એમાં તને શું પૂછવાનું? અજબસિંહ સારા ખાનદાનનો છે, વળી લીલાવતીનો ભાઈ છે એટલે જાણીતો પણ છે. ના માં ના, આ સગાઈ મને મંજૂર નથી. કેમ? શા કારણે? કારણ
કારણ કે હું આ સગાઈ મને મંજૂર નથી. બા સાહેબ, મને તો સ્વપ્નમાં નહોતું કે પદ્માવતી મારા ભાઈ સાથે સગપણની ના પાડશે. મને પણ ખબર નથી પડતી કે ના પાડવાનું કારણ શું. કારણ? અરે કારણ બા સાહેબ હું તમને જણાવું. તમારી દીકરી તમારા વફાદાર નોકર રામજીના ભાઈ પારસ સાથે ફાગણની હોળી ખેલી રહી છે. શું અજબ છે. અરે મારા પર ગુસ્સો કરીને શું કરશો બા સાહેબ? હું તો નજરો નજર જોઈને આવ્યો છું. આ રામજી વફાદારીનો જૂઠો ઝંડો લઈને હવેલીમાં ઉભો રહ્યો છે અને ભાઈના હાથમાં વાંસળી પકડાવીને તમારી દીકરીને ફસાવી છે. જવા દો ને બા સાહેબ, હલકા ચાલા એક નોકર માણસ હવેલીના માલિક બનવાના સપના જોઈ રહ્યા છે. હવે મને બધું જ સમજાઈ ગયું. કાલે જ હું રામજીનો હિસાબ ચૂકતે કરી દઈશ અને પારસને મારી સત્તાનો પરચો બતાવી એની ઓકાતનું ભાન કરાવી દઈશ. બા સાહેબ, આપે મને બોલાવ્યો? હા, તારો મોટો ભાઈ આ હવેલીનો ચાકર છે, એટલે તું આ હવેલીનું અન્ન ખાઈને મોટો થયો એની તો તને જાણ છે ને? હા બા સાહેબ, પણ એ અન્ન તમે દાનમાં નથી આપતા. મારા મોટા ભાઈ રાત દિવસ લોહી અને પરસેવો રેડે છે ત્યારે એને વળતો રૂપિયો મળે છે. એમ તો તું શું ધંધો કરે છે? વડવાઓ તરફથી વારસામાં મળેલું ખોબા જેવડું ખેતર સંભાળું છું અને મોટા ભાઈ સાથે રહું છું. અરે બા સાહેબ, હું જાણું છું એનો અસલ ધંધો. મોઢામાં મોરલી ઘાલીને મદારીની જેમ ભટકવાનો અને ગામની છોડીઓને ફસાવાનો. મેં ગામની કોઈ છોકરીને ફસાવી નથી. બાકી મારી મુરલીના સુરમાં કોઈને પોતાના મનગમતા માણીગરનું ગીત સંભળાય તો એમાં હું શું કરું? બેશરમ, તારી હેસિયતનો તો વિચાર કર. ધરતી પર ઉભો રહીને આકાશને વાદળીને અમવાની કોશિશ કરે છે. મામી, પણ આકાશને વાદળી જ્યારે પોતે જ ધરતી પર વરસવા માંડે ત્યારે એનાથી ભીંજાતા મોરને ટહુકો કરતા દુનિયામાં કોઈ રોકી શકતું નથી. પદ્માવતી, હા હવેલીના હકદાર તો શું, પણ તારા પગનું પગરખું થવાની પણ એનામાં લાયકાત નથી. પારસ પગનું પગરખું નહીં માં, મારા હૈયાનો હીર છે. પારસ મારો પરમેશ્વર છે માં. નમક હરામ, આ હવેલીના ખમીરવંતા ખાનદાનની દીકરીનો હાથ તારા જેવા હેસિયત વિનાના ભિખારીના હાથમાં કોઈ દી નહીં સોંપું. બા સાહેબ, પદ્માવતીની કાયાને જ તમે કબજામાં રાખી શકશો, કાળજાને નહીં. પદ્માવતી મારી છે અને મારી જ રહેશે. અને એને પામવા જો મારી હેસિયત અને ગરીબી આડી આવશે તો હું ચોરી કરીશ, લૂંટફાટ કરીને પણ પૈસો મેળવીશ, પણ પદ્માવતીને મારી કરીને ચંપીશ. પારસ! નાલાયક, ઢગુણા, તારી આ હિંમત! જે થાળીમાં ખાધું છે એમાં છેદ કરવા બેઠો છે. તારી આ ભૂલ માટે બા સાહેબની માફી માંગ કહું છું. મોહબ્બતના માળવે પ્રેમીઓનું મિલન એ ભૂલ નહીં, પણ ભગવાનનું વરદાન છે. અને મોહબ્બત કરનારા ક્યારેય કોઈની માફી માંગતા નથી. બા સાહેબ, પારસના આવા વર્તન બદલ હું તમારી માફી માંગુ છું. તારું આ નાટક બંધ કર રામજી. તારા ભાઈ મારફત પદ્માવતીને ફસાવી આ હવેલી પચાવી પાડવાની તારી મેલી મુરાદ હું જાણી ગઈ છું. ના બા સાહેબ ના. અરે હું સગો ભાઈ હોવા છતાં મારી બહેને તારી પર વિશ્વાસ મૂક્યો અને તે વિશ્વાસઘાત કર્યો. ના ના, અરે બા સાહેબ જોડે વિશ્વાસઘાત કરું તો 100 જન્મે નરકમાં પડું. મારે તારું કઈ સાંભળવું નથી. ચૂપચાપ ચાલો અહીંથી અને બીજી વાર કદી મારી નજર સામે આવતો નહીં. ભલે બા સાહેબ, ભલે. તારે પ્રીત કરી છે, કઈ ગુનો તો નથી કર્યો. ચૂપ રહે. જે હવેલીમાં રાત દિવસ મહેનત કરી, મેં વફાદારીનો બાગ ખેલ્યો હતો, ત્યાં જે નફા વટે બેઈમાની અને કાંટા વાવ્યા છે, એની હૈસિયત શું કે જે હવેલીનું નાન ખાધું એની જ દીકરી પર નજર બગાડે, પ્રેમની જાળ બિછાવે. હેત પ્રીતના નાતામાં હૈયું જોવાય છે અમરોના બાપુ, હેસિયત નહીં. હું કાંઈ સાંભળવા નથી માંગતો.
મેં નક્કી કરી લીધું છે કે હું હવે પારસને આ ઘરમાં એક પળ પણ નહીં રહેવા દઉં. જો પારસ અહીં નહીં રહે તો હું પણ અમરોને લઈને આ ઘર છોડી જઈશ. એટલે તું કહેવા શું માંગે છે? મારા બંને દીકરાઓમાંથી જો એકને પણ મારી આંખ સામેથી અલગો કરશો તો હું નહીં જીવી શકું અમરોના બાપુ. ઠીક છે, તો તું એટલું યાદ રાખજે કે એક દિવસ તારો પારસ તારું ને મારું બંનેનું જીવતર ઝેર કરી નાખશે. પણ અત્યારે તો એની પ્રીતની આડે આવીને આપણે જ એનું જીવતર ઝેર કરી રહ્યા છીએ. અરે આવા મગતરાને મારવાનું કામ અજબસિંહે મને સોંપ્યું. આવા નમાલાઓ માટે જોરાવર પોતાનું જોર વેડફતો નથી. એને માટે તો તમે લોકો જ પૂરતા છો. જાઓ. એ હરામખોરે મારું છેલ્લું હથિયારે બુઠ્ઠું કરી નાખ્યું. અજબસિંહ, જ્યાં બળના હથિયાર કામ ન લાગે ને ત્યાં કળના હથિયારથી કામ લેવું જોઈએ. કળનું હથિયાર? ફોજદાર સાહેબ, તમે સમજ્યા નહીં. જ્યાં દુંદાળો દેવ કામ ન લાગે ત્યાં દલીચરનું દિમાગ કામ લાગે. ફોજદાર સાહેબ, આમ અચાનક સિપાહીઓ સાથે શું વાત છે? અમે ચોરીનો માલ શોધવા આવ્યા છીએ. ચોરીનો માલ મારે ઘેર? ફોજદાર સાહેબ, શું વાત છે? શાની ચોરી? લ્યો, દાગીનાની. ગઈકાલે મારા ઘરમાં દાગીનાની ચોરી થઈ અને મને ખાતરી છે કે આ ચોરી તારા દેર પારસે જ કરીશ. દલીચંદ શેઠ, મારા પર ખોટું વાળ ચડાવતા પહેલા એટલું વિચારી લેજો કે આ ચોરી મેં નથી કરી. અરે તમારે જેવા ધર્મીનું આંગણું જોવામાં પણ હું પાપ સમજુ છું. નિર્દોષ હોવાનું નાટક રહેવા દે. સાચો હોય તો તારા પગરખા લાવીને બતાવો. આ રહ્યું મારું પગરખું. આ તો એક જ છે, બીજું ક્યાં છે? બીજું પડ્યું છે ક્યાંક આડું અવળું? આડું અવળું? અરે તારું બીજું પગરખું તો અમારી પાસે છે, જે અમને દલીચંદ શેઠને ત્યાંથી મળ્યું. લાવ. ફોજદાર સાહેબ, મેં ચોરી નથી કરી. આમાં જરૂર આ દલીચંદનું તરકટ છે. લ્યો, આ તો ચોર કોટવાલને દંડે એવી વાત થઈ
કે મેલ્યા વ્યાજ પેટે તારી ભાભીની બંગડી લઈ ગયો ત્યારે તું બધાની વચમાં નહોતો બોલ્યો કે ગમે તે ભોગે બંગડી અને ઘરેણા લઈ જઈશ? ના શેઠ, અરે દલીચંદ શેઠને આપેલી ધમકીની વાત તો જૂની થઈ ગઈ. હજી ગઈકાલની જ વાત કરું. બા સાહેબની હવેલી પર આવીને કહે છે કે હું ચોરી કરીશ, લૂંટફાટ કરીશ, પણ ગમે તે ભોગે શ્રીમંત થઈને દેખાડીશ. મને લાગે છે કે આ ધમકીની શુભ શરૂઆત એને દલીચંદ શેઠના ઘેરથી જ કરી. હા સિપાહીઓ, ઘરનો ખૂણે ખૂણો ખૂંદી વળો અને દાગીના શોધી કાઢો. જાઓ. સાચું કહે પારસ, ત્યાં ચોરી કરી છે કે નહીં? અરે મોટા ભાઈ, તમારા અને ભાભીના સમ મેં આ ચોરી નથી કરી. ના દીકરા, મને વિશ્વાસ છે ઘરમાંથી કંઈ જ નહીં નીકળે. સાહેબ, આ રહ્યા ઘરેણા. આ હળહળ જુઠ્ઠું છે. દલીચંદ કાળુકા, હું તને આજ નહીં છોડું. નહીં છોડું. તે તો ગામ વચાળ મારું નાક કપાવ્યું છે. મને શરમ આવે છે કે તારા જેવો કુલાંગારા ઘરમાં પાક્યો. ફોદા સાહેબ, લઈ જાઓ આને. પકડી લ્યો ને. ચાલ દલીચંદ, તારા કારણે જેલમાં ધકેલાઈ રહ્યો છું, પણ એટલું યાદ રાખજે હરામખોર, છૂટીને પાછો આવીશ ત્યારે તને તારું છઠ્ઠીનું ધાવણ યાદ અપાવી દઈશ. અરે ચાલ, પૈસો છે તો બધું છે. અરે જોઈ શું રહ્યા છો? જઈને છોડાવો એને. મારો પારસ ચોર નથી, મારો પારસ ચોર નથી. અરે જેને કારણે મારી વર્ષો જૂની નોકરી જતી રહી, જેને કારણે ગામ વચ્ચે મને નીચા જોણું થયું, એને છોડાવ? આજે તો એને ચોરી જ કરી છે, પણ વખત આવે 2 પૈસા ખાતર મારું ખૂન કરતા નહીં અટકાય એવો છે. નો, મારો પારસ એવો નથી, મારો પારસ એવો નથી. ના ના, મારો પારસ ચોરી કરે નહીં, મારો પારસ ચોરી કરે જ નહીં. અરે બા સાહેબ, મેં મારી સગી આંખે જોયું કે દલીચંદ શેઠના ઘરેણા પારસના ઘરમાંથી નીકળ્યા અને ફોજદાર સાહેબ પારસને હાથમાં બેડી પહેરાવીને ગામ બચાડેથી લઈ ગયા. આ જરૂર કોઈ કપટીનું કાવતરું છે. મને વિશ્વાસ છે મારો પારસ આવું નીચ કામ કરે જ નહીં. મફત એના પ્રેમમાં તું એટલી બધી આંધળી થઈ ગઈ છે કે એનું પાપ પણ તારી નજરે નથી પડતું. બા સાહેબ, એના મગજમાંથી હજી એ હરામખોરનું ભૂત નીકળતું જ નથી. નિર્લજ્જ, પારસનું નામ તારા મનમાંથી હું ભૂસીને જ રહીશ. કાલે સવારે જ અજબસિંહ સાથે તારા ઘડિયા લગન લેવડાવીશ. એ કોઈ કાળે નહીં બને. તો તારી સામે હવે 2 જ માર્ગ છે પદ્માવતી. કાં તો અજબસિંહ સાથે લગ્ન, નહીં તો તારી માનું મોત. હા પદ્માવતી, પારસ, જો તો તને કોણ મળવા આવ્યું છે? નાલાયક, ચાલે જાવ અહીંથી. હાયલા જશું, આ તો તને નોતરું દેવા આવ્યા છે. કાં ફોજદાર? હા, આવતીકાલે પદ્માવતી સાથે તારા મિત્ર અજબસિંહના લગ્ન છે અને લગ્નમાં જો તું હાજરી આપત તો એને ઘણો આનંદ થાય. પણ શું થાય, તું જેલમાં છો. અરે જમવાનું નોતરું આખા ગામને ધુવાડા બંધ દીધું છે. 5 મીઠાઈ, 4 ફરસાણ, 3 શાક અને પતરાવડીમાં નમાય એટલી તો રસોઈ બનાવવાની છે. આ સાંભળીને તારા મોઢામાં પાણી આવતું હશે કા? ન પાણિયાઓ, પુરાયેલા સિંહના પાંજરાની બહાર તો કૂતરાઓ ફાવે તેમ ભસી શકે છે, પણ જો એને છોડવામાં આવે તો એ જ કૂતરાઓ જીવ બચાવવા ઊભી પૂંછડીએ નસી જાય છે. ને અજબસિંહ, રહી પદ્માવતી સાથે તારા લગનની વાત, તો એટલું યાદ રાખજે કે સિંહણ હંમેશા સિંહને જ વરે છે, તારા જેવા સુવર્ણને નહીં. અજબસિંહ, તારે ખાતર મેં પારસને જેલમાં નાખ્યો છે. હવે તું મારો માલ તારા ગજવાની બહાર ક્યારે કાઢે છે એ વાત કર. અરે ફોજદાર સાહેબ, આવતીકાલે પદ્માવતી અરે મારા એકવાર લગ્ન થઈ જવા દો.
અને પૈસો ને હવેલીનો હવાલો મારા હાથમાં આવી જવા દ્યો. અને બા સાહેબ તો લંગડી છે, અને પદ્માવતીને તો નરમ ઘેંસ જેવી બનાવી દઈશ. પછી જોજો ને તમને વખે વખા ન કરી દઉં, માલા માલ કરી દઈશ. અને મને પાયમાલ કરી નાખો છો કા? નજીવી વાત દલી છે શેઠ, તમે તો સમજતા નથી. અરે ભાઈ સાહેબ, તમારું તો મેં જેટલું લીધું છે ને કર જ, એટલું વ્યાજ અરે ન ભરી દઉં તો મારું નામ અજબસી નહીં. હા ભાઈ હા, પૈસો છે તો બધુંય છે. 1000 વાર કીધું કે હું છું તો પૈસો છે. તોય પૈસો તો છે ને, આવી નજીવી વાત કેમ સમજતો નથી? હાલ, હાલે નજીવી વાત સમજતા નથી, કોણ જાણે. મારા દીકરા ત્રણેય જણા બાપનો માલ હોય એમ અંદરો અંદર બાટી લે છે. મારે આ ખબર બા સાહેબને આપવા જોઈએ. પદ્માવતી, બેટા પદ્માવતી, તું ઝટ આ ઘર છોડીને ચાલી જા બેટા, ઝટ. પણ આમ અચાનક તને શું થઈ ગયું માં? હવે વધુ વાતો કરવાની વેળા નથી. દીકરી તું અત્યારે અહીંયાથી ચાલી જા. પણ એવું તે શું છે માં કે તું મને? દીકરી, અંતે તારી પ્રીત અને વિશ્વાસ સાચા ઠર્યા અને હું ખોટી ઠરી. પારસ નિર્દોષ છે દીકરા. આ આખું કાવતરું અજબસિંહનું છે. એ તારી સાથે લગ્ન કરી આ મિલકત અને હવેલી કબજે કરવા માંગે છે. તને કોણે કહ્યું માં? ભીખા પાકીએ એણે મારી આંધળી આંખો ખોલી નાખી. અજબસિંહ જેવા શૈતાનને પનારે પડી તારું જીવન વેડફાય એ પહેલા અહીંયાથી ભાગી જા બેટા, ભાગી જા દીકરા, ભાગી જા. પછી તારું શું થશે માં? એ કસાઈ તારા ઉપર જુલમની જડીઓ વરસાવશે. ના માં ના, હું તને એકલી છોડીને નહીં જાઉં. તને દુઃખના દવમાં ધકેલીને હું મારી જિંદગીની દિવાળી નહીં ઉજવી શકું માં. દીકરી, ડાળ પરથી પીળું પાન ખરે એની સાથે લીલું પાન ખરી જતું નથી. ઝટ જતી રહ્યાથી ઝટ નીકળી જા બેટા. માં, હું તને છોડીને નહીં જઈ શકું, નહીં જઈ શકું. તોય કાળજુ કટણ કરી નહીં ચાલી જા બેટા, ચાલી જા. તને મારા સોગન છે દીકરા, મારા સોગન છે. અહીંથી ચાલી જા, ચાલી જા બેટા. ભગવાન તારી રક્ષા કરે બેટા, ભગવાન તારી રક્ષા કરે. જા જા બેટા, જા જલ્દી જા. લફંગી, બોલ ક્યાં છે તારી દીકરી? મોઢું સંભાળીને બોલ અજબ, નહીં તો નહીં તો તું શું કરી લેવાની હતી? હા? મારા ભાઈ સાથે આવો ખેલ ખેલતા તને શરમ ના આવે? ભાનુસિંહ, તું કેમ ચૂપ છે? તું તો મારો ભાઈ છે. તારી બેનને આટલી ગાળો દેવાઈ રહી છે ને તું ચૂપચાપ સહન કરી રહ્યો છે? બેન, તે પદ્માવતીને ભગાડી આખા ગામમાં મારી પત્ની અને મારા સાળાની આબરૂ ધૂળમાં મેળવી નાખી છે. તું આવી નીચ હોઈશ એની મને જાણ નહોતી. પણ તું કોણ છે એની આજે મને જાણ બરાબર થઈ ગઈ છે. ચાલે જાવ અહીંથી. હા, અમારા પતિની હવેલી છે. આ લંગડી એમ નહીં માને. બોલ બોલ, ક્યાં છે તારી દીકરી? ક્યાં છે તારી દીકરી? જા બાપ, ક્યાં ભગાડી છે તેને? ક્યાં ભગાડી છે તે તારી દીકરીને? જવાબ આપ. છોડે નીચ, તું મારા રાઈ રાઈ જેવડા ટુકડા કરશે તો પણ તને નહીં કહું. બા સાહેબ, મારે તને મારવી નથી, પણ આ હવેલી જ્યાં તારા હુકમ ચાલતા હતા ત્યાં ગુલામણી કરતા મારે તને ભૂંડા હાલે જીવાડવી છે. અને બા સાહેબ, હવે આ હવેલીના માલિક અમે છીએ. તું કે તારો પતિ નહીં? એ બા સાહેબ, આ તારો પતિ, એ તો હવે પતિ ગયો છે. અરે હટ! પણ જો એ જીવતો હોત તો હું એના કેવા બુંડાલ કરત એ તને દેખાડું. નહીં અજબ, નહીં અજબ, નહીં. હા, આ છબી મારા પતિની એકમાત્ર નિશાની છે. નહીં અજબ, નહીં રહેવા દે, કહું છું. નહીં અજબ, નહીં અજબ, નહીં આવું ક્રૂર ના બન અજબ, નહીં રહેવા દે, કહું છું. નહીં અજબ, 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 નહીં તારે પગે પડું છું. અજબ, નહીં, અજબ, નહીં.
અજબ નહીં અજબ તારે પગે પડું છું અજબ નહીં તું મને મારી નાખ પણ એની જમીનો તારી પદ્માવતીને તો હું પાતાળમાંથી શોધી કાઢીશ અને તારી નજરની સામે હું એની સાથે લગ્ન કરીશ સમજી લંગડી તારી નજરની સામે હું એની સાથે લગ્ન કરીશ વીતેલી વાતને યાદ કરીને શા માટે આંસુડા સારે છે બેટા? આ આંસુ અને તારો ઉદાસ ચહેરો જોઈને કેટલાય દીથી મારું દલ બળે છે. જો તને હસતી રમતી નહીં જોઉં તો હું એ જીવી નહીં શકું બેટા. અરે તું એવું કા બોલ બાપુ? લે લે મેં મારા આંસુને મારા અંતરના ઊંડાણમાં ભંડારી દીધા. બાપુ હું તને વચન આપું છું કે હવે એને મારી આંખ સુધી કોઈ દી આવવા નહીં દઉં. હા કોઈ દી આવવા નહીં દઉં. બસ દીકરી રૂપ કર્યું છે ભગવાને. અરે એક ઘડીમાં કપડાં બદલીને સામે થઈ ગઈ. હા હમણાં તો ઊભી પૂછડીએ ભાગતી હતી. ભાગે તારી બા હું નહીં હરામખોર. એમ? હા જલ્દી રસ્તો માપ રસ્તો. હું બગડી ને તો આ ને આ બંને સાથે થઈ જશે. એ બાય ભગાડી દીધા બધા કૂતરાઓને. રામાપી મુઈ તું તો આદલો આદલ મોરા જેવી જ દેખાય છે. તું કોણ છે? કોણ છે તું? હું ઝોલણ વંજારી છું, રૂપા વંજારાની દીકરી. ના ના તું મારી બહેન ચંદ્રાવતી હોવી જોઈએ. ચંદ્રાવતી? હા. કોણ ચંદ્રાવતી? અરે મેં કીધું નહીં કે હું ઝોલણ છું. તું ઝોલણ નથી, તું મારી બહેન છો જે વર્ષો પહેલા મારાથી વિખૂટી પડી ગઈ હતી. એ
બાય તું ગાંડી થઈ ગઈ લાગે છે. ના ના, તારા ખભે લાખું છે ને? હા, પણ તને કેમ ખબર પડી? માં કહેતી હતી મારી જોડકી બેન ચંદ્રાવતીને ખભે લાખું હતું. ના, હું ઝૂલણ છું, રૂપા વણઝારાની દીકરી છું. તો તારા પાલક પિતાએ જરૂર આ વાત તારાથી છુપાવી હશે. તું મારી જ બેન છો. વિશ્વાસ ના આવતો હોય તો જઈને પૂછી જો તારા બાપુને. બાપુ, 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 મને એક વાત કે, શું હું તારી સગી દીકરી છું? હા હા બેટા, તું મારી જ દીકરી છે. પણ આજે ઓચિંતી આમ કેમ પૂછે છે? બાપુ, એક અદલો અદલ મારા જેવી છોરી આવી છે મારા પડાવમાં. જો જો બાપુ, આ છોરી છે, આજ. બાપુ, આ છોરી કે છે હું એની જોડકી બેન થાઉં. ના ના બેટા, એની કઈ ભૂલ થતી હશે. જરૂર ભૂલ થતી હશે. તું મારી જ દીકરી છે બેટા, તું મારી જ દીકરી છે. બાપુ, મને ખોવી પડે એ માટે તું છૂટું તો નથી બોલતો ને? મને લાચાર ન કર, લાચાર ન કર, લાચાર ન કર દીકરી. બાપુ, આ રામાપીરની સાક્ષી મારા માથા પર હાથ મૂકી દે કે હું તારી સગી દીકરી છું. નહીં, એ છોરી સાચું કહે છે ઝૂલણ, સાચું કહે છે. તું મારી સગી દીકરી નથી. બોરિયા ઘાટની ખીણમાં તું અનાથ હાલતમાં મને મળી આવી હતી, પણ મેં તને સગા બાપની જેમ ઉછેરી છે બેટા. બેટા, હા બાપુ. મારી બેન ચંદ્રાવતી, મારી બહેનો ચંદ્રાવતી બેન, મારી બેન. પારસ, આજ તો તે પુરવાર કરી આપ્યું કે કરે કોઈ અને ભોગવે કોઈ. એટલે તારા કુકર્મોની સજા તારી ભાભી ભોગવી રહી છે. શું થયું મારી ભાભીને? આજ તારી ભાભી જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાઈ રહી છે. શું? ફોજદાર સાહેબ, એક વાર મને મારી ભાભીને મળવા દો. હું વચન આપું છું, હું મારી ભાભીને મળીને પાછો આવી જઈશ. ફોજદાર સાહેબ, એક વાર મને મારી ભાભીને મળવા દો. ફોજદાર સાહેબ, ફોજદાર સાહેબ. પારસને બોલાવો. પારસ, પારસ, પારસને બોલાવો. ભાભી, મોટા ભાઈ. ઉભો રહે. મોટા ભાઈ, કેમ છે ભાભીને? હું એને મળવા આવ્યો છું. તારા જેવા જેલ તોડીને આવેલા ચોરને હું ઘરમાં પગ નહીં મૂકવા દઉં. ચાલ્યો જા અહીંથી. મોટા ભાઈ, મને એકવાર ભાભીનું મોઢું જોઈ લેવા દો, પછી હું ચાલ્યો જઈશ. મોટા ભાઈ. અરે નીચ, તારે લીધે તો ન્યા દશા થઈ છે. એ તારું મોઢું પણ જોવા નથી માંગતી. મને વિશ્વાસ છે મારી ભાભી મને નહીં તરછોડે. મારું મન કે છે એની નજરમાં હું ચોર નથી. મારે કઈ નથી સાંભળવું નાલાયક. હું તને ઘરમાં પગ નહીં મૂકવા દઉં. તું નીકળાય થઈ. મોટા ભાઈ, હું હાથ જોડીને કહું છું, તમારા પગ પકડીને વિનંતી કરું છું, એકવાર મને મારી ભાભીને દર્શન કરી લેવા દો. એકવાર મારી ભાભીને દર્શન કરી લેવા દો. મોટા ભાઈ, તું જાય થઈ. મોટા ભાઈ, મને મારી ભાભી પાસે જવા દો, નહીં તો તમારી મર્યાદા. એટલે તું શું કરીશ? મારો જીવ લઈશ?
મોટા ભાઈ, હું મારી ભાભીને નહીં પણ મારી માને મળવા આવ્યો છું, અને આજે દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે. પારસ, હું તને નહીં જવા દઉં. તને નહીં જવા દઉં, પારસ. પારસ, તને નહીં જવા દઉં. નહીં જવા દઉં. મોટા ભાઈ, પારસ, હું તને નહીં જવા દઉં. છોડી દો મોટા ભાઈ. મોટા ભાઈ, મોટા ભાઈનું ખૂન કરીને ભાગી ગયો. જુઠ્ઠા, નીચ, મારી નજર સામે તારા મોટા ભાઈનું ખૂન કરીને બનાવટ કરે છે. ના ભાભી, ના, મેં આ ખૂન નથી કર્યું. ચૂપ રહે રાક્ષસ. તારા ભાઈએ કહ્યું હતું કે તું એમનું ખૂન કરતા નહીં અચકાય. પણ શૈતાન, જે કટારથી તે તારા ભાઈનો જીવ લીધો છે, એ જ કટારથી હું તારો જીવ લઈશ. છોડીને કહું છું. ભાભી, છોડ. મેં આ ખૂન નથી કર્યું. આપી દે ભાભી, મને. મેં આ કાળું કામ નથી કર્યું. ભાભી, મેં આ કાળું કામ નથી કર્યું. મેં ખૂન નથી કર્યું. માં, શું થયું મારા બાપુને? શું થયું માં? મેં દૂધ પાઈને ઉછેરેલા આ ભોરિંગે તારા બાપુનું ખૂન કર્યું છે. ના આબરૂ. કાકા, કાકા, તમે જતો નહીં પાસે, નહીં તો આ રાક્ષસ તારી હત્યા કરી નાખશે. ના ભાભી, ના. ના ભાભી. જોઈ શું રહ્યા છો? પકડો આને. ખબરદાર, જો કોઈ આગળ વધ્યા છો તો એક કે એક ને ઉભાની ઉભા ચીરી નાખીશ. ભાભી, ભાભી, આ ખૂન મેં નથી કર્યું. આ ખૂન મેં નથી કર્યું. એક દી પુરવાર કરીને બતાવીશ. એક દી પુરવાર કરીને બતાવીશ. પારસ, 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 પારસ. જોરાવર, મેં તને પારસનું ખૂન કરવાનું કહ્યું હતું, એના ભાઈ રામજીનું નહીં. માફ કરજો અજબસિંહ, હું મારું નિશાન ચૂકી ગયો. અજબસિંહ, જોરાવર નિશાન ચૂક્યો નથી, પણ આપણે જે નિશાન ધાર્યું નહોતું એ નિશાન એણે સર કર્યું છે. એટલે રામજીના નિકાલ પછી હવેલીનો કારોબાર તારા બેન બનેવીના હાથમાં છે, અને પારસ તો આ ગામમાં પગ પણ નહીં મૂકી શકે, કારણ કે રામજીના ખૂનનો આરોપ પારસ તે માથે છે. અને જાણે છે, એની ભાભીએ તો પ્રતિજ્ઞા લીધી છે કે પારસને પોતાના હાથે મારીને એનું વેર લેશે. વાહ ફોજદાર સાહેબ, વાહ. એનો અર્થ તો એ થયો કે આપણે એક કાંકરે બે પંખી માર્યા. હા, પણ જોરાવર, આ ખૂન આપણે કર્યું છે એ વાતની જાણ દલીચંદ શેઠને ન થવી જોઈએ. જાઉં છું હવે. આવજે. ભગવાન તારી રક્ષા કરે. આજથી હું પદ્માવતી બનીને હવેલીમાં જઈશ ને તને હેરાન કરનારા એ હલકીનાઓના ગાભા કાઢી નાખીશ. તું મારી જરાય ચિંતા ન કરતી હો બેન. જરાય નહીં. જાઉં છું બાપુ. તારી છાયા હેઠે રહી બાપનું હેત તો મેં પેટ ભરીને માણ્યું, પણ માના ખોળે માથું મૂકી મીઠી નીંદર માણવા હું દિવસોથી તડપી રહી છું. બાપુ, મારા ગયા પછી તું રોતો નહીં હો? જરાય રોતો નહીં. આ મારી બહેન પદ્માવતી છે ને, એ તને તારી ઝૂલણની જેમ જ સાચો છે. જાઉં
છું. આવજે મારા કાળજાના કટકા. રામા પીર તારા રખોપા કરે. હું તને આજે છેલ્લી વાર પૂછું છું, તે પદ્માવતીને ક્યાં ભગાડી છે? મેં એને ભગાડી છે, પણ એ ક્યાં ગઈ છે હું નથી જાણતી. જુઠ્ઠી! આજે તો હું તો મોઢું ખોલાવ્યા વગર નહીં રહું. બોલ, ક્યાં છે પદ્માવતી? હું નથી જાણતી. એમ બોલ, બોલ, ક્યાં છે પદ્માવતી? બોલ. બોલી દે ને બેન, અમને શા માટે રીબાવે છે? બંધ કરો આ જુલામ. પદ્માવતી તમારી સામે ઊભી છે. પદ્માવતી નહીં. માં, પદ્માવતી, માં, પદ્માવતી, માં. બેટા, બેટા તું અહીંયા શું કામ આવી? તું અહીંયા શું કામ આવી બેટા? નહીં, તું શું કામ આવી પદ્માવતી? તું શું કામ? કહું છું માં, કહું છું. પહેલા તો આરામથી બેસ તો ખરી. ચાલ, ચાલ માં. બેસ, હા, બેસ, હા. લ્યો મામી, આપણે આવી ગયા. બેશરમ, આવો વેશ શા માટે પહેર્યો છે? હા, ફકત પહેરો નથી મામી, ભજવવા આવી છું. નાલાયક! ક્યાં છે આટલા દિવસ? ઉપર મળવા ગઈ હતી. નાલાયક! મારી સાથે એલફેલ બોલે છે? હા, ઓહો હો 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 હો. વાહ મામી, જોરદાર. તો આલે બીજો. હવામાં, હવામાં. અરે ચુડેલની ચોથી દીકરી, હવે જોઈ લે મારા હાથિયા થોર જેવી હથેળીની મજા. હવે ઓટ ભાડની દીકરી, તારી તો છોડી દે, કહું છું, છોડી દે. અરે અરે હટ. ખબરદાર, જો આજ પછી આ ઘરમાં કોઈની સામે આંખ ઊંચી કરી છે તો. બેટા, તારામાં આટલી તાકાત ક્યાંથી આવી? રામાપીરની મહેરબાનીથી માં. માં, બેટા, પદ્માવતી, સાંભળ્યું છે કે તું ગરીબ ગાય મટીને તોફાની ઘોડી બની ગઈ છો? તોફાની ઘોડી નહીં, વિફરેલી વાઘણ થઈ ગઈ છું. આવી ગાળો બોલતા તું ક્યાંથી શીખી ઉંદડી? તારી બાપા હેથી. પદ્માવતી, તે મારા બહેન બનેવીને બહુ જ માર્યા છે. અને તું બાકી રહી ગયો છે એમ કહેવા આવ્યો?
ગયા છે થોડા થોડા પલિતના પેટનાઓને. પદ્માવતી, તું હજી મારા કાંડાના કૌવતને જાણતી નથી. હા, જો તને વાઘણમાંથી શિયાળવી બનાવી દઈશ. ના 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 ના, આપણે માર નથી ખાવો. હા. અરે આપણે લગન કરવાના છીએ, ભૂલી ગયો? આપણે સમજૂતી કરી લઈએ. પછી? આવો, બેસ બેસ. લે લે, ખા 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 ખા. લે 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 લે, સફરજન છે. રામા પી, આ તો બળકીનો પેટને લાગે છે. એ આ ગલુડિયા, છાનો માનો ચાલ્યો જા. હું બગડીને બેઉ. ચૂપ! એમ આ આ આ. પદ્માવતી, આ શું કરે છે? છોડ, તું વચ્ચે ન પડ. આ આરતીને નહીં છોડું. નાલાયક, પાપી, દોસ્ત. લે તો જા, આ તો જા. રહેવા દે, રહેવા દે, રહેવા દે, રહેવા દે બેટા. રહેવા દે બેટા. ના, એણે મારા બાપુની છબીને આમ જ છૂંદી હતી. એને પણ હું એવી જ રીતે છૂંદીશ. એવી જ રીતે, એવી જ રીતે, એવી જ રીતે. રહેવા દે બેટા, તને મારા સોગંદ છે. આજ પછી આ હવેલીમાં પગ મૂક્યો છે તો જીવતો નહીં મેલું. ભાગ. બેટા પદ્માવતી, આજે દિવાળી છે. તારા ચહેરા પરથી ઉદાસી ખંખેરી નાખ. આજ સુધી એવી કોઈ દિવાળી નથી ગઈ બેટા જેમાં મારી ઝૂલણે નાચી ગાઈને રંગલો ને જમાવ્યો હોય. આજે એની ગેરહાજરી મને અને મારા કબીરાને ખૂબ સાલશે બેટા. એની ગેરહાજરી હું નહીં સાલવા દઉં કાકા. મારી બેન મારા માટે જાનનું જોખમ ખેડતી હોય ને હું એના કબીલા માટે કાંઈ ન કરું. હું રંગલો જમાવીશ કાકા, બેટા જમાવીશ. ભરસ, દિવાળીની રાત્રે દીવાઓને બદલે તારે હૈયું બાળવાની કોઈ જ જરૂર નથી. જેણે તારા પર ખોટા આરોપ મૂક્યા છે એમને ઝેર કરવાનો ઉપાય મને મળી ગયો છે. કયો? દોસ્ત, મારો દોસ્ત અમરસિંહ તારું વેર વાળશે, જેની હવેલી તારા જ ગામમાં છે. પણ અમરસિંહ તો વર્ષોથી હવેલીમાં આવ્યા નથી અને એને ગામમાં કોઈ ઓળખતું પણ નથી. અને મારું વેર હું મારા હાથે લેવા માંગુ છું. તારું વેર તારે તારા હાથે જ લેવું છે ને? હા. તો અમરસિંહને તો હું માત્ર હાથો જ બનાવીશ. ભાણીબા, રમો છો? તે રમે જ નહીં, બાપનું ઘર છે. હા, રમો રમો, હા રમો. એક ખાટકીની મોટી બેન ક્યાં હાલી મને પૂછા વગર? ભાણીબા, આજે 11 છે ને એટલે મંદિરે પૂજા કરવા જાઉં છું. એટલે મંદિરે પૂજા કરવા જાઉં છું. કાળી ચૌદશ, તું મંદિરે જઈશ તો ભગવાન પણ ભાગી જશે ને ઘરમાં બધું કામ પડ્યું છે એ કોણ કરશે? તારી બનો ઘરવાળો.
નહીં, હું જ કરીશ, હું જ કરીશ. પૂજા કરવા હું ને માં જશું. તું રસોડા ભેગી થા. હા ભાણીબા. સાંભળ, આજે શીરો બનાવજે, પણ તારા જેવો લુખ્ખો નહીં. ઘી બરાબર નાખજે, નહીં તો અડદની દાળ બનાવજે, પણ તારા જેવી મીઠા વગરની નહીં. નહીં તો સમજી ગઈ ભાણીબા. બાજરાના રોટલા બનાવજે, ગાળાના પૈડા જેવડા. તારો ડોચો જેવડો નહીં. નહીં તો ને એક ડોળી ભરીને છાશ મારા માટે રાખજે. રાખીશ, રાખીશ. માખણ તો આવી નહીં લેતી, નહીં તો હોશ તને વલોવી નાખે. ચાલ ભાગ. સાંભળ, શું? ઓલો બબુ ક્યાં ગયો છે? મુઓ કોણ? મારો મામા. એ અહીં છું ભાણીબા. તમે પોતા કરવાનું કહ્યું તું ને, પોતા કરી રહ્યો છું. હવે પાણી વગર ના તો પોતા જ કરવા પડે ને કે મમ્મી? આહા, ખરી વાત છે, ખરી વાત છે. ને આ પણ પોતું કરી લેજે. હા ભાણીબા, ત્યાં પોતા કરી દઈશ. નહીં ભૂલું, કરી દઈશ. હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ હરિ. હે નાથ નારાયણ વાસુદેવ. એ જમણી, ઝટઝટ પગ ઉપર આમ રાજરાણીની જેમ પગલા માંડીશ ને તો આ બધા કામ કેદી પતશે? હે 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 નાથ નારાયણ. રેવા દે અમૃત, રેવા દે બેટા, હું ઉપાડી લઈશ. રેવા દે બેટા, કહું છું, ઉપાડી લઈશ. એ અમુડા, હે એ ઉપાડ ઉપાડ, ઝટ ઉપાડ, નહીં તો મારા જેવો ભૂંડો કોઈ નથી. શેઠ, આટલું નાનું બાળક કેમ કરીને ઉપાડે? એના બદલામાં હું વધુ કામ કરી લઈશ. હવે કામ તો બે કરવું પડશે. કરજ બાકી છે એટલે રોજીનો કોઈ સવાલ નથી, પણ રોટલોય બંધ કરી દઈશ. એ છોકરા ઉપાડ, નહીં તો. ખબરદાર, જો આ નિર્દોષ બાળક પર હાથ ઉપાડે છે તો આજ હાથ ખેરવીને તારા બીજા હાથમાં સોંપી દઈશ. સમજો? હાથ તો છોડો. અને એટલું યાદ રાખજે કે કરજદાર માણસ હોય છે, જાનવર નહીં. પણ તમે કોણ છો? હું આ ગામમાં ઉગમણી દિશાએ આવેલી હવેલીનો માલિક છું ને મારું નામ છે અમરસિંહ. ઓહો, દરબાર દરબાર, અમારા દરબાર. ઘણા વર્ષે ગામમાં પધાર્યા. આ નાના હતા ત્યારે જોયેલા એટલે ઓળખી ન શક્યો. માફ કરજો, મારું નામ દલીચંદ શેઠ. માજી, ક્યાં રહો છો? ઘર તો હતું, પણ કરજ પેટે શેઠને આપી દેવું પડ્યું. હવે તો મંદિરના ઓટલે રાતે સૂઈ રહીએ છીએ. મારું માનો તો મારી સાથે ચાલો. પણ દરબાર, મને તમારા દીકરા જેવો જ બનજો. ચાલ બેટા, ચાલો માં. દરબાર દરબાર દરબાર, કોક દી મારે આંગણે પધારજો. હો. એક વાર મને અહીંયા ઠરી ઠામ થઈ જવા દો, પછી પહેલી પધરામણી મારે તમારે ત્યાં જ કરવી છે. આવો માં, ચાલો. શાબાશ. પારસ, હું કોઈ પારસ તો ઓળખતો નથી. હું કોઈનો ફેરું નથી. ચાલ નીકળી જા હવેલીની બહાર. અરે તું ચહેરો બદલી શકશે ગાંડા, પણ ચાલ નહીં. હવે કેવો ચહેરો ને કેવી ચાલ, કહું છું નીકળ અહીંથી. અરે ગાંડા, આ ભીખા પગીએ કોઈ બીજાનું પગેરું કાઢવામાં ક્યારેક તાપ ખાધી હશે, પણ પોતાના ભેરું પારસનું પગેરું કાઢવામાં
કોઈની તાપ લોકાય ગાંડા, કોઈની તાપ લોકાય. બસ હવે મોંઘો રે ભીખા, મોંઘો રે. આ મારો છેલ્લો દાવ છે. હું અમરસિંહ બની મારી ભાભીની આંખોમાં મને હત્યારો બનાવનાર એક જણનું વેર વાળીશ. હું કોઈને નહીં છોડું, એક જણનું વેર વાળીશ. અરે મુઆ, વચ્ચે શું ઉભો છે? માર્ગ મોકળો કર, તારી બાને જવા દે. મને ના ઓળખ્યો? અરે તારા જેવા તો 1700 રસ્તામાં રખડતા હોય છે, બધાને શું ઓળખું? તો પછી આને જોતા જ તું મને ઓળખી જઈશ. અરે આવી વાંસળી વગાડનાર તો ગામે ગામ ભટકતા હોય છે. એ તો આ લે મારી સાચી ઓળખ. અલે ગુંદરિયા, મને લાગે છે કે તું માર ખાધા વિના તંત નહીં મેલે. હવે આગો ખસ, નહીતર એકદમ હાથ દિયાળમાં રામપીર. તું મને ઓળખ કે ન ઓળખ, પણ હું તને સારી રીતે ઓળખી ગયો છું કે તું પદ્માવતી નથી. બોલ, કોણ છે તું? અરે બોલ. છોડ, તું તો મારો હાથ ખેડવી નાખીશ. કીધું ને કે હું પદ્માવતી છું. તું પદ્માવતી હોત તો પારસ ઓળખ્યા વગર ના રહે. પારસ, મારી બેન પદ્માવતી કહેતી હતી, એ જ પારસ? બહેન? હા, હું ને પદ્માવતી જોડકી બહેનો છીએ. અજબસિંહ ને મામીના ત્રાસથી ભાગેલી પદ્માવતી અત્યારે મારી વંછારમાં છે. શું? હા, ને હું ઝૂલણ, એ હરામખોરોનો હિસાબ ચૂકવવા હવેલીમાં આવી છું. હિસાબ તો મારે ચૂકવવાનો છે, મને અને મારા કુટુંબને તરાશ કરનાર દલીચનનો. તો આજથી તારા વેરી એ મારા વેરી. 3 4 દલીચન શેઠ, દલીચન શેઠ, દલીચન શેઠ, દલીચન શેઠ. હા હા. અરે પદ્માવતી, તું અત્યારે અહીં મધરાતે? હા શેઠ, મધરાતે તમારું કામ પડ્યું છે. હે? હા. તું હું અકળાય છે શું કામ? એક કામ કર, બેસ નિરાંતે, બેસ 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 બેસ. હવે તારો શ્વાસ હેઠો બેસે ને એટલે નિરાંતે માંડીને વાત કર. શેઠ, તમને જોયા પછી હવે મારો શ્વાસ હેઠે નહીં બેસે, ઉલટો ઉપર ચડવા માંડ્યો છે. ઉપર ચડવા માંડ્યું છે? એમ કેમ થયું? શેઠ, મને અજબસિંહથી બચાવી લ્યો. હું એની સાથે લગ્ન નહીં તો કરું. પછી તું કોની હારે લગ્ન કરવા માંગે છે? સાચું કહો શેઠ, કે સાચું કહો. કેને? જવા દો, મને તો શરમ આવે છે. હવે કેને? કીધું ને મને શરમ આવે છે. હવે શરમ છે નહીં, હું તો તારા વડીલ જેવો છું. વડીલ? હા. તારી નહીં શેઠ, વડીલ કહીને તમે બધી મારી મજા બગાડી નાખી. મેં મજા બગાડી નાખી? હા શેઠ, હે? મેં તમને ક્યારેય મારા વડીલ તરીકે જોયા જ નથી. તો પછી કેવી રીતે જોયો છે? કહું? હા, કેને? કહું? કે મેં તો તમને હંમેશા મારા વાલમ તરીકે જોયા છે. વાલો? હા, વાલમ તરીકે, રસિયા તરીકે, હૈયાના હાર તરીકે, સાજણ સલડા તરીકે. પદ્માવતી, હા? પદ્માવતી, હું આ સપનું તો નથી જોતો. ના મારા દલી, દલી, ના મારા ચંદ. ચંદ, ચંદ, ચંદ. તમે તો અજબસિંહને ઓળખો છો. એ મારી બધી મિલકત જુગાર માફાના ફાત્યા કરી નાખશે. જ્યારે તમે તો મને ને મારી મિલકતને આ સોના મોહરની જેમ સાચવશો. અરે 100% આવી નજીવી વાત નથી સમજતી. પણ શું? અજબસિંહને આ વાતની જાણ થશે ત્યારે તમારા જીવને કઈ ખતરો નથી ને? ના રે ના, ઈ મને હું કરી લેવાનો હતો.
આ તો તું એટલી નજીક આવીને એટલે પેટ છૂટી વાત કરું છું. આ જપસી છે ને પારસાગર બધીએ બાજી હારી ગયો એટલે ખોટી ચોરીના આરોપસર મેં જ એને સળિયા પાછળ ધકેલાવી દીધો. હારેલી બાજી જીતમાં ફેરવી નાખી. તો દલીચંદ શેઠ, પારસના ભાઈ રામજીનું ખૂન કોણે કર્યું હતું? અમરજીભાઈ, ખૂન સાથે તમારે શું લેવા દેવા? એ દેવ જેવા પુરુષનું ખૂન કોણે કર્યું? મને ખબર નથી. બોલ, ખૂન કોણે કર્યું? હું નથી જાણતો. બોલ, ખૂન કોણે કર્યું? મારા ભાઈનું. ભાઈ હા દલીચંદ, હું રામજીનો ભાઈ પારસ. હું એ પદ્માવતી નહીં, પણ એની જોડકી બેન ઝૂલણ છું. પણ પારસ, આ બધું શું છે? તારા પાપને ખાડામાં દાટી રહ્યો છું. દીકરા, તમારા બેયના સમ ખાઈને કહું છું, રામજીના ખૂનની મને કાંઈ ખબર નથી. હું તો સાવ નિર્દોષ છું. નિર્દોષ તો હું હતો દલીચંદ, તોય તે મને જેલમાં ધકેલી દીધો. આ તારા પૈસાના જોરે. દીકરા, મને માર નહીં. તું કહેતો તો તારું કરજ માફ કરી દઉં, તારું ઘર પાછું દઈ દઉં, અને તું કહેતો હોય તો મજાની હવેલી બંધાઈ દઉં. એમાં એ મજાનો આનંદથી રે ને લીલા લેર કર. મને માર નહીં ભાઈ સાહેબ, મને મૂકી દે. હજી ઘણા કામ બાકી છે. આ શું કરે છે? આ શું કરે છે? આવું નવો દલીચંદ શેઠ, પૈસો છે તો બધું છે ને? ના બેટા ના, માણસ છે તો બધું છે બાપા. બહુ વાગે છે, મારા પૈસા મને વાગે છે. પારસ રહેવા છે. મોટો પૈસો પગારમાં અને પેલી સિવિલે પગારમાં જેવા દે. મારી ઈચ્છા તો પૈસાના ઢગલા ઉપર બેસવાની હતી, પણ આજે પૈસા રીતે બતાવી રહ્યો છું. મારા સામે તો પાપનો પૈસો છે, ભૂલે ચૂકે ક્યાંય વાપરતો નહીં. મારા જેવી તારી દશા થશે મરી ગયો રે. પૈસો કોઈના ભેગો નથી આવ્યો, તારા ભેગો નહીં આવે. મૂકી દે, હજી મોટું મૂકી દે. શું વાત કરો છો પોદાર સાહેબ? આ મછલી તમને દલીચંદ સિટી લાશ પાસેથી મળી આવી? હા. તો જરૂર એ પારસ હોવો જોઈએ. પોદાર સાહેબ, ઈ એના ભાઈનો બદલો લીધા વગર નહીં રહે. તમે ગમે એમ કરીને પકડી લ્યો. એનો હાથ આપણી ગરદન સુધી પહોંચે એ પહેલા આપણે એનું ગળું મળી નાખીએ. અમરુ, એ આવ્યો. અરે આવ આવ. અરે જટ આવ. જો તો હું તારા માટે શું લાવ્યો. શું લાવ્યા છો? અરે આ તો રેવડી. આ લે લે લે. આ રેવડી તો મને બહુ ભાવે. માં જો કાકા મારા માટે રેવડી લાવ્યા. કાકા, તું કાકા શું કામ બોલ્યો? બોલ. ના, શા માટે કાકા બોલ્યો? ના, શા માટે બોલ્યો? શા માટે બોલ્યો? કાકા શા માટે બોલ્યો? જવાબ આપ. શું કરો છો બા? ના માં. એણે મને કાકા કીધું તો એમાં ખોટું શું છે? દરબાર સાહેબ, ના, એક ઓછારો શબ્દ હું એને કોઈ કાળે નહીં બોલવા દઉં. એના કાકાએ એના પિતાનું ખૂન કર્યું છે, મારા કપાળનો ચાંદલો ભૂસી નાખ્યો છે. દરબાર સાહેબ, તમે મારું એક કામ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. બોલો બા. સાહેબ, તમે તો આ પંથકના સૌથી વધારે વગદાર માણસ છો. મારા એ શૈતાન દિયરની ભાળ કઢાવો અને એ હત્યારાને એકવાર મારી નજર સામે લઈ આવો. હું એની છાતી વીંધી વીંધીને ચાળની ન કરી નાખું ત્યાં સુધી મારા હૈયાને ટાઢક નહીં થાય. મારા હૈયાને ટાઢક નહીં થાય, નહીં થાય. માં, હવે હું કોઈ દિવસ કાકા નહીં કહું, કોઈ દિવસ. અમરુ, સંભાળીને.
ચૂલણ ચૂલણ તું આખરે મળી ખરી. કોણ છો તમે? તું મને ઓળખતી નથી ચૂલણ. હું કુંવરસિંહ. કોણ કુંવરસિંહ? હું કોઈ કુંવરસિંહને ઓળખતી નથી ને મારું નામ ઝૂલણ નહીં પદ્માવતી છે. તમને કઈ ગેરસમજ થઈ લાગે છે. ચૂલણ, મેં તને શોધવા માટે દિવસ રાત એક કર્યા. ભૂખ તરસ બધું જ ભૂલી ગયો છું અને તું મને ઓળખવાની ના પાડે છે. પદ્માવતી, કોણ છે આ? માં, હું ઓળખતી નથી. ચાલો ચાલ માં. ચાલો. દરબાર, માફ કરજો સાહેબ, પણ આપ કોણ છો અને તમે કઈ ઝૂલણની વાત કરતા હતા? આ ગઈ એ જ ચૂલણ જેણે મારી સાથે પ્રેમનું નાટક કર્યું હતું. ભાઈ, આ તો પદ્માવતી હતી ને આખું ગામ જાણે છે કે પારસના પ્રેમમાં હતી. પારસ? બેટા, આજે હું જાણવા માંગુ છું કે તું કોણ છે. માં, આવો સવાલ શા માટે પૂછે છે? હું પદ્માવતી છું, તારી દીકરી. તું મારી દીકરી તો છો, પણ તું પદ્માવતી નથી. માં, તારું આ લાખું નસીબ બનતું નીકળ્યું બેટા. માં, તું આ શું? મને કઈ સમજાતું નથી. બેટા, મારે 2 દીકરીઓ હતી, જોડકી. એ બંને જ્યારે પેટમાં હતી ને ત્યારે મારું એક પડખું શાંત રહેતું, ત્યારે બીજે પડખે બહુ પાટું વાગતી. તું એ પાટુમાંથી દીકરી ચંદ્રાવતી છો બેટા, જેને હું વર્ષો પહેલા ખોઈ બેઠી હતી. હા માં, હા, હું જે ચંદ્રાવતી છું, જે ઝૂલણ બની વંછારાને ત્યાં ઉછરી. માં, તારા હેતની હેલી છીલવા ને તને પીડતા પાપીઓને પાટું મારવા છું અહીંયા આવી હતી. ને માં, મારી બહેન પદ્માવતી મારી વંછારમાં હેમખેમ છે, સલામત છે. ખરેખર બેટા? હા માં, હા. હાશ બેટા, આજે મંદિરમાં તને ઝૂલણ કહીને બોલાવનાર કોણ હતું? એ રાજગઢના દરબાર કુંવરસિંહ હતા. માં, હું ને સમજી ગઈ બેટા. અરે કુંવર સાહેબ, આપ આવો આવો. ક્યારે આવ્યા? તમારી હવેલીમાં તમને પૂછ્યા વગર આવ્યો સાહેબ, એટલે મને માફ કરજો. કુંવર સાહેબ, આમ કેમ બોલો છો? મેં તને આંગળી આપી ને તું પોંચો ગળી ગયો. મેં તારા તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો ને તું દગો કરીને મારા દિલની દોલત લૂંટી ગયો. તમે શું કહેવા માંગો છો હું સમજી નથી શકતો. પારસ, મારા હૈયાના હિંડોળે ઝૂલતી ઝૂલણ પર તે પ્રેમની ચાળ નાખી ને એને પદ્માવતીનું નામ આપીને તારી પ્રીતના નશાઓ બેહોશ કરી દીધી. મને સ્વપ્ને ખ્યાલ નહોતો કે મારી પ્રેમિકા પર તું પાપી નજર નાખીશ. હે ભગવાન, તમારી ઝૂલણ પર મેં પાપી નજર નથી નાખી, પણ તમારી નજર ધોકો ખાઈ ગઈ છે કુંવર સાહેબ. ઝૂલણ અને પદ્માવતી બંને જોડકી બહેનો છે. મારી પદ્માવતી અત્યારે વણઝારમાં છે અને ઝૂલણ એનું જ નામ ધારણ કરીને માનસિંહની હવેલીમાં આવી છે. મારું વેર વાળવા એ મને સાથ આપી રહી છે. પારસ, મને માફ કરજે ભાઈ. હું મારા પ્રેમના પાગલપણમાં એક પારસમણીને રસ્તાનો પથ્થર સમજી બેઠો. નીચ, હત્યારા, આજે તું મારા હાથમાંથી નહીં બચી શકે. આ શું કરો છો માજી? પારસ નિર્દોષ છે. નિર્દોષ? મારા શેથાનું સિંદૂર ભૂસનાર નિર્દોષ? તમે વચ્ચે ના આવો. આજે આ કુલાંગારને મારી એના લોહીથી મારા હાથ રંગી મારી પ્રતિજ્ઞા પૂરી કરીશ. છોડો! ભાભી, લ્યો, તમારી સામે ઉભો છું.
તમારા જીવને ટાળે પડતી હોય તો મને મારી નાખો, પણ તમે મને દીકરાની જેમ ઉછેર્યો છે, અને એ ઉછેરમાં થોડી ઘણી પણ શ્રદ્ધા હોય તો આજ સાંજ સુધીની મને મુદત આપો. મારા ભાઈના સાચા માર્તલને લાવીને તમારા ચરણોમાં ન નાખું તો મને ગોળીઓથી વિધિ નાખજો. ઝૂલણ? એને વારે વારે ઝૂલણ કહીને બોલાવતો હતો? હા. પતર સાહેબ, તો જરૂર કઈ ડાળમાં કાળું છે. એનો અર્થ એ થયો કે પદ્માવતીની જોડકી બેન પણ જીવતી છે. શું? હા, મને થતું જ કે ઠાવકી ઠરેલ પદ્માવતી એકાએક વણજારાનો વેશ ધારણ કરીને વાગણ કેવી રીતે બની ગઈ? તો પછી પદ્માવતી ક્યાં હશે? પદ્માવતી જરૂર કોઈ વણજારાના પડાવમાં છે. પતર સાહેબ, આપણી સામે બેવડી બાજી રમાઈ રહી છે. તો એક કામ કરીએ, હવેલીની બાજી તું સંભાળી લે અને વણજારની હું. જાય છે ક્યાં? જવું તો નહીં. નહીં છોડો. નહીં છોડો. તું જા બેન, હું એને ફરી પીશ. બોલ હરામખોર, મારા ભાઈનું ખૂન શા માટે કર્યું તું? બોલ, ખૂન શા માટે કર્યું તું? તારા ટુકડે ટુકડા કરી નાખીશ. ઉઠ! ઉઠ! લે ભાભી, આજે મેં મારું વચન પૂરું કર્યું. આ છે એ હત્યારો જેણે મારા તેજ જેવા ભાઈની હત્યા કરી. આ છે એ હત્યારો જેણે આપણા માથેથી છત છીનવી લીધી. આ છે એ હત્યારો જેના કારણે તું મને હત્યારો સમજવા લાગી. બોલ, બોલ, તારું પાપ કબૂલ કર. બોલ! મને માફ કરી દો. આ અજબસીની ચાલ હતી. આ એનું જ કાવતરું હતું. માફ કર પારસ. આજે મને સમજાયું કે લક્ષ્મણ કોઈ દી રામની હત્યા ન કરે. ભાભી, પારસ, ભાભી, પારસ, ભાભી, મને માફ કરી દો. મેં મંદિરમાં તમને ઓળખવા છતાં અજાણ રહેવાનો ઢોંગ કર્યો. ઝૂલણ, હા, માફી તો મારે તારી અને પારસની માંગવાની છે. મેં તમને બંનેને સમજવામાં ભૂલ કરી. એવું ન બોલો સાહેબ. આ મારી માં. પ્રણામ. ખબરદાર!
જો કોઈ જગા પરથી હાલ્યું છે તો પડાકે દઈશ. તારી તો ખાખરાની ખિસકોલી, મારી યારે જરા પણ જો આડોડાઈ કરી તો તને તારા રામા પીર પાસે પહોંચાડી દઈશ. હા, લઈ લો બધાને. ચલ આપ, ચલ લંગડી, જલ્દી કર. ચલ આપ, ચલો બહાર નીકળો જલ્દી. ઓહો, આ કરમદાનો કાકીડો બધાઈને પકડીને લઈ ગયો. એ ગાંડા, આ સમાચાર મારે પારસને પહોંચાડવા જ પડશે. ઝૂલણ, ઝૂલણ, તું ક્યાં હતી ઝૂલણ? તને શોધવા કુંવરજી કેટલા દીથિયા ભૂખ્યા તરસ્યા રજડે છે. બાપુ, બાપુ તમે મને ન ઓળખી? દીકરી, આજ મારું જીવતર છે. હું કોઈને નથી ઓળખી શકતો, કોઈ મને નથી ઓળખી શકતું. પણ બાપુ, હું તમને ઓળખું છું. તમે મારા બાપુ માનસિંહ છો. માનસિંહ? હા. દીકરી, મારું નામ તો લાખાજી છે. હું કુંવરજીને ત્યાં ચાકરી કરું છું. ના બાપુ ના, તમને તમને યાદ નથી આવતી આપની હવેલી? હવેલી? હા. આપણી હવેલી? હા બાપુ, ને યાદ કરો, તમારી બે જોડકી દીકરીઓ હતી. મારી? એક પદ્માવતી ને એક ચંદ્રાવતી. ચંદ્રાવતી? હા બાપુ, યાદ કરો બાપુ. મને નહીં, મને કઈ જ યાદ નથી આવતું. મને કઈ જ યાદ નથી આવતું. યાદ કરો બાપુ, યાદ કરો. એક દી આપણે બગીમાં બેસીને કુળદેવીના મંદિરે જઈ રહ્યા હતા. હું મારી માના ખોળામાં હતી ને ચંદ્રાવતી ચંદ્રાવતી તમારા ખોળામાં હતી બાપુ. ને અચાનક આપણી બગીને અકસ્માત થઈ ગયો. બસ દીકરી, બસ, આગળ ન બોલ. પદ્માવતી, મારી દીકરી. બાપુ, બાપુ. દીકરી, ભગવાને આજ મારી સ્મૃતિની તૂટેલી સાંકળને સાંધી દીધી. હા બાપુ. પણ દીકરી, ચંદ્રાવતી ક્યાં છે? તારી માં ક્યાં છે? બાપુ, ઝૂલણ એ ચંદ્રાવતી છે, એને માં આપણી હવેલી એ છે. ચાલો બાપુ, ચાલો. હા હા હા, ક્યાં ચાલ્યા? તમારે બાપ દીકરીએ તો મારી સાથે ચાલવાનું છે. ચાલો બાપુ. અરે ચાલો કહું છું. બાપુ, લઈ ચાલો એમને. છોડ મને. પદ્માવતી, ચંદ્રા. હાલ. ઠાકોર, ઠાકોર તમે? હે ભગવાન, હું સ્વપ્ન તો નથી જોતી ને? ના ઠકરાણા, આ સપનું નથી, હકીકત છે. નીચ! ભલે મારા શરીરના ટુકડે ટુકડા થઈ જાય તોય હું તારી સાથે નહીં પરણું. એમ? હા. પણ તારા જો મા બાપના ટુકડે ટુકડા થઈ જાય તો તું મારી સાથે લગ્ન કરીશ ને? બાપુ. બોલ, જા બાપ. ના 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 જપસી, મારા મા બાપને કાંઈ ન કરતો. તું કે એ કરવા હું તૈયાર છું. નહીં બેટા, ના, તમે કાંઈ ન કહેતા. તમને મારો સમજે નહીં પદ્માવતી, નહીં માનતી. પાપી, એક વાર મને છોડી તો જો, પછી હું જોઉં છું કે તારા જેવો હડકાયો કૂતરો કેમ જીવતો રહે છે. અરે વણજારણ, મારે તો તને છોડવી જ પડશે, કારણ કે મારા લગ્નમાં છન્નો બનીને તારા સિવાય બીજું નાચશે કોણ? અરે છન્નો બનીને નાચશે તારી બા, હું નહીં. ફોજદાર સાહેબ, આ તો માનતી નથી. મનાવતા મને આવડે છે. બોલ,
નાચીશ કે નહીં? થુ, ના એમ હવે બોલ, નાચીશ કે નહીં? ના ઝૂલણ ના. રહેવા દે, મારતો નહીં એને. ભલે મુંડા, નાચીશ. તો બેન, આ પદ્માવતીને પહેરાવો લગ્નનું પાનેતર અને વણજારાને સોળે શણગાર સજાવો અને બોલાવો સાત સાજિંદાઓને ને વગડાવો ઢોલને શરણાઈ. ખબરદાર, કોઈ ડબ્યું પણ આગળ વધ્યું છે તો. શાબાશ બેના. પકડી આ લોકોને. રામાપી, હવે આ ખેલની મજા આવશે. ભાનુસિંહ, બહેનો, આ શું થઈ ગયું? ભાનુસિંહ, આ તે શું કર્યું? મારા પાપનું પ્રાયશ્ચિત કર્યું અને હવે અજબસિંહ તારો વારો. ભાઈ,
દીકરી ચંદ્રાવતી. કુંવર સાહેબ, વિધિના મંટોળીએ વિખાઈ ગયેલો મારો માળો આજે ફરી બંધાઈ ગયો. પારસ, પારસ, દીકરા મને માફ કર. હેસિયતના અભિમાનમાં તારી અને રામજીની માણસાઈ હું ઓળખી ન શકી. આજે જો તું ના હોત તો નસીબે મેળવી આપેલું મારું કુટુંબ ફરી પાછું વેર વિખેર થઈ ગયું હોત. એ તો મારી ફરજ હતી બા સાહેબ. દુલાલ, 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 બાપુ, બેટા એમ કેમ તો છે ને? હા બાપુ, બાપુ, અમારા બાપુ. બેટા, આજે મારા હૈયે હરખનો દરિયો હિલોળા લઈ રહ્યો છે. આજે મેં તને મારા પડાવથી તારા પડાવ સુધી પહોંચાડી દીધી છે બેટા. એવું ન બોલ બાપુ, એવું ન બોલ બાપુ. તારે મારી હારે જ રહેવાનું છે. ના બેટા ના. અરે બેટા, હવે મારે પડાવ નથી બદલવા હો. હવે તો મારે રણુજા જઈ એમાં પીરને ચરણે બેહીને અલખને આરાધવો છે. ના બાપુ ના.